શાજાપુરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। રાજનગર વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો। ઘરે પરત ફરી રહેલી બાળકી પર શ્વાને હુમલો કરી ભરચકું ભરી લેતા તે બાળકી ડરી ગઈ હતી। બાળકીને બે રાહદારી મહિલાઓએ શ્વાનથી બચાવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે। બાળકીને પગમાં ઈજા પહોંચવાથી સારવાર હેઠળ ખસેડાઈ છે। શહેરમાં શ્વાનના આતંકી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ફફડાટ ફેલાઈ ગયો છે। આ ઘટના મધ્યપ્રદેશની છે કે જ્યાં પણ શ્વાન પકડવાની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। વલસાડના કપરાડાના પીપલસેત ગામમાં એક દીપડો ઝડપાયો। અડધી રાત્રે પીપલસેત ગામના સાજુર ફરિયામાં મોડી રાત્રે એક દીપડો ઘૂસ્યો હતો અને એક ખેડૂતના ઘરના ઓટલા ઉપર બેસી દીપડાએ અડ્ડો જમાવ્યો હતો। વહેલી સવારે પરિવારજનોએ ઘરના ઓટલા પર દીપડાને જોતા જ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઘરને અંદરથી બંધ કરી ઘરમાં જ પુરાઈ ગયા હતા। જોકે પરિવારજનોએ આસપાસના લોકોને જાણ કરી હતી। આથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરના નળિયા દૂર કરી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું। જે બાદ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘરના બારણા પર બેસેલા દીપડાને ઝડપવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। આખરે ભારે જહેમત બાદ દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો હતો। જોકે શરીરથી અશક્ત હોવાથી વન વિભાગ દ્વારા દીપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તો આ તરફ સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો છે। સોમનાથ નજીક વેણેશ્વર ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે। તો દીપડાનો જે આતંક છે તે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। વેણેશ્વર ગોલકધામ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવ્યા કે જ્યાં પણ ભય ફેલાયેલો હતો દીપડાને કારણે, ત્યારે ત્યાં પણ હાલમાં વન વિભાગને સફળતા મળી છે દીપડાને પાંજરે પૂરવામાં। 4 પગનો જે આતંક છે તે સતત વધી રહ્યો છે। ગીર સોમનાથ અને મધ્યપ્રદેશમાં શ્વાનના હુમલા થયા છે, તો વલસાડ અને ગીર સોમનાથની અંદર પણ દીપડાના હુમલાને કારણે લોકો જખમી થઈ રહ્યા છે। વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતા દેખાયો। મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો। મહત્વનું છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે। મગરનો જે ત્રાસ છે તે પહેલાથી વડોદરાવાસીઓ માટે હંમેશા રહ્યો છે અને હજી પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કોઝવે પર આ રીતે મગર લટાર મારતો હોય તેવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા નથી મળતા, પરંતુ હવે આ ઘટના જ્યારે નજરે પડી છે ત્યારે ત્યાંથી પસાર થતા લોકો પણ સાવધ થઈ ગયા હોવાની જાણકારી છે। રાજકોટના મવડી વિસ્તારમાં અંદાજિત 1 સપ્તાહ પૂર્વે કુંદનબેન ગોંડલિયા નામની મહિલાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે પ્રકારની ઘટના જોવા મળી। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં જોવા મળી છે। હાલમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે 9 માર્ચ 2025ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં મહિલા મવડી વિસ્તારમાં આવેલા 40 ફૂટના રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે નંબર વગરની સ્વિફ્ટ કાર ચાલક મહિલાને અડફેટે લે છે। તેમજ ત્યારબાદ મહિલાને હાથના ભાગે ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું। સમગ્ર મામલાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવતા મહિલા દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। જોકે મહિલાને શા માટે અને કોના દ્વારા અડફેટ લેવામાં આવ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। સુરતથી સમાચાર। સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત થયો। બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા થઈ છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે। ભાવનગરમાં દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો થયાની ઘટના જોવા મળી। છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા, એ સમયે યુવકે આવીને અપશબ્દો બોલીને છરી વડે હુમલો કરી દીધો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યા હતા। યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કર્યો હતો। ઘટનામાં પ્રમુખ જગદીશ ગિરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયા છે।
ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગના બનાવો બાદ જીપીસીબી જાગ્યું છે. આગના બનાવોને રોકવા ગેરકાયદે સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે પણ કાર્યવાહી થશે. ગેરકાયદે પ્રવૃત્તિ માટે જમીન આપનાર જમીન માલિકો સામે પણ ગુનો દાખલ કરાવાશે. જમીન ભાડે રાખી ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવતા સ્ક્રેપના ગોડાઉન સામે પણ તંત્રની લાલ આંખ છે. તાજેતરમાં જ અંકલેશ્વરના સ્ક્રેપના 8 ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જે બાદ જીપીસીબીએ આ તાકીદ કરી છે. અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે. દાહોદમાં કુલ 7 મકાનોમાં આગ લાગી હતી. દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં આગની ઘટના ઘટી. કાચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. આગ લાગવાનું કારણ અકબંધ છે. ઉચવાણ ગામમાં 1 મકાનમાં અને ઉધવાડા ગામમાં 2 મકાનમાં આગ લાગી હતી. ધાનપુર તાલુકાના પુનાકોટ ગામે પણ 4 મકાનમાં આગ લાગી હતી. દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું. કુલ 2 તાલુકામાં 12 મિની ફાયર ટેન્કરોના મદદથી આગ પર પાણી મારી અને કાબુ કરવામાં આવ્યો હતો. મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.